કારણ કે આપણી આ સનાતન સંસ્કૃતિ છે. આપણા સત્શાસ્ત્રોમાં 16 સંસ્કારની વાતો છે. ગર્ભ સંસ્કારથી આ વાતની શરૂઆત થાય છે અને અગ્નિ સંસ્કારે 16મો સંસ્કાર પૂરો થાય છે. એટલે 16 સંસ્કારની વાતો છે, એમાં પ્રથમ સંસ્કાર છે. આ શબ્દ જ બહુ મહિમાસભર છે. આ શબ્દનું એક્ઝેક્ટ ભાષાંતર પશ્ચિમ પાસે છે જ નહીં. પશ્ચિમ બહુ તો કલ્ચર સુધી પહોંચે. સંસ્કાર શબ્દનો એક્ઝેક્ટ અંગ્રેજી શબ્દ આજ સુધી કોઈને મળ્યો નથી. એટલી આપણી સંસ્કૃતિ મહાન છે, એટલી આપણી પરંપરા ઉજ્જવળ છે, એટલું બધું આપણા ઋષિમુનિઓનું ચિંતન છે, સાક્ષાત્કાર છે, અને પરંપરામાં આપણને વાત પ્રાપ્ત થઈ છે. કારણ કે આપણી સંસ્કૃતિ એટલી ભવ્ય છે. હું ઘણી વખત સામાન્ય દ્રષ્ટાંતથી સમજાવું છું. આપણે તો અહીંયા જુદા જુદા શબ્દો છે. કાકા, મામા એ જુદા શબ્દો છે. માતૃશ્રી આપણા મધર હોય એના ભાઈને આપણે મામા કહીએ, આપણા પિતાશ્રીઓના ભાઈને આપણે કાકા કહીએ. ત્યાં બે માટે અંકલ જ શબ્દ છે. પછી લાંબુ પોળું કરવું પડે, પેટર્નલ અંકલ અને મેટર્નલ અંકલ, પણ કહેવાય અંકલ. પછી સાળો અને બનેવી બંને માટે એક જ શબ્દ, બ્રધર ઇન લો. એટલે કે માય બ્રધર ઇન લો. કોઈ ઓળખાણ કરાવતા પૂછવું પડે સાળો કે બનેવી, અને આપણે ચોખ્ખા શબ્દો છે એની માટે. એટલે બહુ જ ભવ્ય આપણી સંસ્કૃતિ છે. આ તો ખાલી એક સામાન્ય દ્રષ્ટાંતથી મેં વાત કરી. એ સંસ્કૃતિમાં આ ગર્ભ સંસ્કારની વાત છે, બહુ જ મોટી છે. કારણ કે એક સંશોધન પ્રમાણે બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે ઘણું બધું શીખી જાય છે. જન્મ્યા પછી પ્રથમ 5 વર્ષમાં જે શીખે છે એના જીવનની 90% શીખ પૂરી થઈ જાય છે. જે સંસ્કાર પડવાના હોય, જે ટેવો પડવાની હોય, બે રીતે, સુસંસ્કાર અને સુટેવ, કુસંસ્કાર અને કુટેવ, એ બધું જ ગર્ભમાં અને પ્રથમ 5 વર્ષમાં પૂરું થઈ જાય છે. અને આપણી સંસ્કૃતિમાં આના દાખલા છે, આના દ્રષ્ટાંતો છે. કે અર્જુનના દીકરા અભિમન્યુ એ 6 કોઠા તોડતા સુધીની વિદ્યા એ એમના માતાના ગર્ભમાં હતા ત્યારે શીખેલી હતી. આ વાત પશ્ચિમના લોકોને મનાતી નહોતી, કારણ કે એમનું લેવલ જ એટલું નથી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એક બહુ જ સુંદર વાત ઘણી વખત કરે છે કે આપણા ઋષિમુનિઓ અંદર ગયા, એટલે કે આત્મા તરફ ગયા, અને પશ્ચિમના લોકો બહાર, એટલે દેહ તરફ ગયા. આપણને ખજાનો મળ્યો અને એમને થોડીક મિલકત મળી. આપણને ખજાનો મળ્યો છે કારણ કે આપણા ઋષિમુનિઓ અંદર તરફ, એટલે આત્મા તરફ ગયા, એમાં બધી વાતો એમને મળી. તો અભિમન્યુ છે એ 6 કોઠા તોડતા સુધીનું જ્ઞાન એમના માતાના ગર્ભમાં હતા ત્યારે સંસ્કાર, એ જ્ઞાન એમને પ્રાપ્ત થયેલું. પ્રહલાદ છે એ પોતે તો અસુર કુળમાં કહેવાય, એટલે આસુરી સંસ્કાર જ હોય. પણ એ એના માતાના ગર્ભમાં હતા ત્યારે એમને નારદજી જેવા સંતનો યોગ થયો, અને નારદજીની કથા વાર્તા એમના માતૃશ્રીએ સાંભળી. નારદજી જેવા સંતનો સમાગમ કર્યો. નારદજી થકી એ સત્શાસ્ત્રોનું પઠન કર્યું. તો અસુર પરંપરામાં, અસુર બાપ, અસુરમાં એમના થકી દૈવી પુત્ર જન્મ્યા, જે આપણી પરંપરામાં આપણે જોઈએ છીએ. અસુરમાં અને અસુર બાપ, કારણ કે અસુરી પરંપરા હતી, રાક્ષસી પરંપરા હતી, હિરણ્યકશ્યપુ. પણ એના થકી પણ દૈવી પુત્ર જન્મ્યો. કેમ દૈવી? કે એને આખું જીવન પ્રભુ ભક્તિ કરી, એટલે દૈવી જીવન થયું. એક અસુર પરંપરામાં અસુર લોહી, અસુર જેનેટિક્સ, અસુર ડીએનએ, એની વચ્ચે પણ ગર્ભ સંસ્કાર દરમિયાન સંતનો સમાગમ થયો, સત્શાસ્ત્રનું વાંચન કર્યું, તો એ જીન્સ અને ડીએનએમાં પણ ફેરફાર થઈ ગયો કહેવાય ને. એટલે જો મહંત સ્વામી મહારાજ આ શબ્દો વાપર્યા છે કે સત્સંગનું વાંચન ગર્ભ સંસ્કાર વખતે કરવું, બીજું નહીં, સ્પેસિફિકલી લખ્યું છે. કારણ કે એની અસર ફિઝિકલી, વિચારધારામાં, માનસિક રીતે, ભાવનાત્મક
એટલે આંતરિક રીતે બધી રીતે ગર્ભમાં રહેલા બાળક પર પડે છે. આ બધી વાતો આપણી પૂર્વની છે, આપણી સંસ્કૃતિની છે. એ પશ્ચિમને બહુ ખબર ન પડી છતાં એ લોકોએ પ્રયોગો ઘણા શરૂ કર્યા અને હવે એ લોકો પણ આ મત ઉપર આવ્યા. પહેલાં સામાન્ય પ્રયોગ કર્યા. 70-80ના દાયકામાં ઇંગ્લેન્ડમાં એક પ્રયોગ થયો કે ભારત વર્ષમાં આ લોકો ગર્ભ સંસ્કારની વાતો કરે છે કે ગર્ભમાં બાળક હોય ત્યારે ઘણું બધું શીખી જાય છે, સમજી જાય છે, એ બધી વાતો કરે છે. તો આ વાત સાચી હશે કે આપણે એક સ્થૂળ પ્રયોગ તો કરો. એટલે બધા ગર્ભવતી બહેનો હતા એ બધાને એ લોકોએ ભેગા કર્યા. પછી એમાં 2 ડિવિઝન પાડ્યા. એક ડિવિઝન એવું હતું કે એમને અમુક પ્રકારનું સંગીત સંભળાવવામાં આવ્યું અને બીજા ગ્રુપમાં જે હતા એ લોકોને કોઈ સંગીત સંભળાવવામાં ન આવ્યું. અને એ લોકોને કહ્યું કે તમે એક્સપેરિમેન્ટના ભાગરૂપે છો એટલે તમારા સંગીત અત્યારે અથવા ઘરે નથી સાંભળવાનું, તમે આ પ્રયોગના ભાગરૂપે છો. અને બીજું જે ગ્રુપ હતું એ લોકોને આ સંગીત નિયમિત સંભળાવવામાં આવ્યું. પછી તો સમય વીતી ગયો, બધાને ત્યાં બાળકનો જન્મ થયો. એ બાળકો બધા બહુ નાના હતા, 1-1, 1.5, 2 મહિનાના હતા. ત્યારે એકવાર પ્રયોગ થયો. 4-6 મહિનાના હતા ત્યારે બીજી વખત પ્રયોગ થયો. 8-10 મહિનાના હતા ત્યારે ત્રીજી વખત પ્રયોગ કર્યો. વર્ષ સવા વર્ષના હતા ચોથી વખત પ્રયોગ કર્યો. કયો પ્રયોગ? કે બધા જ બાળકોને ભેગા કરી અને પેલું મ્યુઝિક વગાડવામાં આવે. જે મ્યુઝિક આ બાળકો જ્યારે ગર્ભમાં હતા ત્યારે એમની માતૃશ્રીએ સાંભળેલું હતું અને જે બાળકોએ એટલે કે એની માતાઓએ નહોતું સાંભળ્યું એ બાળકો પણ આ ગ્રુપમાં ભેગા હતા. એટલે બંને ગ્રુપના બાળકોને સાથે બેસાડીને મ્યુઝિક વગાડવામાં આવ્યું. ત્યારે જે બાળકોએ ગર્ભમાં સંગીત સાંભળેલું હતું એ લોકોના રિસ્પોન્સ, રિએક્શન, આંખો પટપટાવી, ચહેરા ઉપરનો સ્માઇલ, ચહેરાની આકૃતિ, બોડી લેંગ્વેજ બધું બદલાવા માંડ્યું. અને ભાવ સાથે અને જે બાજુથી અવાજ આવતો હતો ને એ બાજુ આમ જોવાનો પ્રયત્ન કરે. એટલે પકડાયું કે આ બાળક એમ કહે છે અથવા તો એક્સપ્રેસ કરે છે કે મેં આ પહેલાં સાંભળેલું છે, આઈ હેવ હર્ડ ધીસ બિફોર. અને જે બાળકોએ ગર્ભ સંસ્કાર દરમિયાન આ સંગીત નહીં સાંભળેલું એ લોકો એમને આમ બેસી રહેલા જાણે સંગીત વાગતું જ નથી. કોઈક અવાજ થતો હોય બહાર એવો અવાજ થાય છે. દરેક અવાજને તો બાળક આમ રિસ્પોન્સ આપતું ના હોય, એ તો એના રમકડામાં હોય. આ બધાને રમકડા આપેલા રમવા માટે. પણ જ્યારે 1-1.25 મહિનાની આ બાળકોની ઉંમર હતી ત્યારે એ લોકોના ફેશિયલ એક્સપ્રેશન્સ, આંખો પટપટાવી એ જોયું. પછી જ્યારે 4-6 મહિનાના થયા એ લોકોને બધાના હાથમાં રમકડા આપ્યા અને એ પ્રયોગ સાથે કે કયું રમકડું એને સૌથી વધારે ગમે છે, આમ 3-4 રમકડા આપે પછી કે આ રમકડું વારે વારે રમે છે, એવું બધા 30-40 બાળકો માટે આ પ્રોસેસ થયો. એટલે એનું મનગમતું રમકડું હાથમાં આપી પછી પેલું સંગીત ચાલુ કર્યું. તો જે બાળકોએ ગર્ભ વખતે આ સંગીત સાંભળેલું એ લોકોએ મનગમતું રમકડું બાજુ પર મૂકીને સંગીત સાંભળવા લાગ્યા. અને જે બાળકોએ નહોતું સાંભળ્યું એ લોકો રમકડા સાથે રમવાનું ચાલુ રાખ્યું. પછી જ્યારે 1 વર્ષના થયા ત્યારે ફરી વખત ભેગા કર્યા અને ફરી વખત પેલું સંગીત વગાડ્યું. ત્યારે જે બાળકોએ ગર્ભમાં સંગીત સાંભળેલું એ બાળકોએ સંગીત ભેગું ભેગું ગાવા માંડ્યા, રિધમ આપવા માંડ્યા. અને જે બાળકોએ સંગીત નહોતું સાંભળ્યું એને કોઈ રિસ્પોન્સ ના આપ્યો. એટલે આ બાળકોને જેને ગર્ભમાં સંગીત સાંભળેલું હતું એ લોકોને 1-1.5 મહિનો થયો ત્યારે પણ જન્મ્યા પછી એક પ્રયોગ થયો છે, 4-6 મહિને પણ એક પ્રયોગ થયો છે, 10 મહિને 12 મહિને પણ એક પ્રયોગ થયો છે. એટલે આ ત્રણેય પ્રયોગ પરથી બહુ સ્પષ્ટ તારણ આવ્યું કે એ ગર્ભમાં શીખે છે, એને સંસ્કાર પડે છે. એ જે કંઈ વાત સાંભળે છે, જે કંઈ વાત એના માતૃશ્રી તે વખતે વાંચે છે. એટલે મહંત સ્વામી મહારાજે લખ્યું કે સત્સંગનું વાંચન કરવું, સત્સંગનું ગર્ભ સંસ્કાર વખતે વાંચન રાખવું. કારણ કે સત્સંગનું વાંચન કરે તો એમાં અનેક પ્રકારના સંસ્કાર, સદગુણ, સુટેવો, સદવિચાર, સદપ્રવૃત્તિની વાતો આવતી હોય, ભગવાનના ભક્તોના ચરિત્ર આવતા હોય, ભગવાન અને સંતના ઉપદેશ વાક્ય આવતા હોય, ભગવાન અને સંતના અભિપ્રાય, અભિગમો, વિચારધારા, વર્તણૂક એ આવતા હોય. એટલે એ બધા જ સંસ્કાર આ બાળકમાં ધરબાઈ જાય છે.
એટલે આ પ્રયોગ પરથી વાત સાચી કે જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે એનું જતન ખૂબ સારી રીતે કરવું જોઈએ. ફિઝિકલ જતન તો બધા કરતા હોય, પણ આ ઇમોશનલ છે. ઇમોશનલ કરતાં પણ આગળ છે સંસ્કાર, અધ્યાત્મની વાત છે.